સતત ત્રીજી વખત વારાણસીથી ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ નોંધાવી ઉમેદવારી. નામાંકન સમયે ભાજપ નેતા અમિત શાહ, જેપી નડ્ડા સહિત એનડીએ ઘટક દળના નેતાઓ સાથે કર્યું શક્તિ પ્રદર્શન. તો હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌત, તો ચંદીગઢથી કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પણ નોંધાવી ઉમેદવારી. રાહુલ ગાંધીએ એરપોર્ટના ખાનગીકરણ મુદ્દે સત્તાપક્ષ પર સાધ્યું નિશાન. કહ્યું, લખનૌથી માંડીને મુંબઈ, અમદાવાદ સહિતના તમામ એરપોર્ટ ટેમ્પોવાળા મિત્રોને સોંપવામાં આવ્યા. તો અખિલેશ યાદવે ભાજપે ગૂગલ પર પ્રચાર માટે 100 કરોડનો ખર્ચ કર્યો હોવાનો દાવો. ભાજપ નેતા નરેન્દ્ર મોદીનો ઝારખંડમાં પ્રચાર. અમેઠીથી કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધી વાડરાનો જનસંવાદ. ભાજપ નેતા નરેન્દ્ર મોદીના વારાણસી રોડ શો પર ઉઠાવ્યા સવાલ. કહ્યું, વારાણસીની પ્રજા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા મોદી. તો ભાજપ તરફથી જેપી નડ્ડાએ અમેઠીમાં, ફૈઝાબાદમાં યોગી આદિત્યનાથે સંભાળ્યો મોરચો. પશ્ચિમ બંગાળથી ટીએમસીનો ભાજપ પર ઘેરાવ. ધર્મના નામે રાજકારણ કરી રહ્યા હોવાનો ભાજપ પર આક્ષેપ. તો ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ પશ્ચિમ બંગાળના બનગાંવમાં ટીએમસી પર કર્યા પ્રહાર. કહ્યું, પશ્ચિમ બંગાળને ગુંડા રાજમાંથી કરવાનું છે મુક્ત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં કમોસમી વરસાદ. સુરેન્દ્રનગર, દાહોદ અને ગાંધીનગરમાં 3 લોકોના મોત. તો 40થી વધુ પશુઓએ પણ ગુમાવ્યા જીવ. પાક નુકસાની માટે 17 મે બાદ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા કૃષિ મંત્રીનો આદેશ. રાજ્યમાં હજુ 4 દિવસ ગાજવીજની સાથે પવન સાથે કમોસમી વરસાદનું જોર રહેશે યથાવત. આજે મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં હળવા વરસાદનું અનુમાન. તો સુરેન્દ્રનગરના બાકી 5 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાનો માત્ર 29% પાણીનો જથ્થો ઉપલબ્ધ. અમદાવાદના પ્રહલાદનગર રોડ પર કમર્શિયલ બિલ્ડિંગ કોમર્સ હાઉસના 9મા માળે આગની ઘટના. 25 લોકોનો સુરક્ષિત બચાવ. ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ. સતત બીજે દિવસે કારોબારમાં ભારતીય શેરબજારમાં તેજી. બજારમાં સ્થિરતા અને લેવાલીના પરિણામે સેન્સેક્સ 328 અંક, તો નિફ્ટી 113 અંક ઉંચકાયો. એફએમસીજી અને ફાર્મા ઇન્ડેસીસમાં વેચવાની. સોના ચાંદીમાં ચમકારો. તો ડોલરની સામે રૂપિયો થયો મજબૂત.